सचिंताय चारु चरित्रं प्रेमवती वृषपुत्रं पवित्रं मानसचिंतया केसरतिलका ललिता निज भाले कुंकुम चंद्रकधर मभिरामम् मानसचिंतया मानसचिंतया वर्णिवैश्रमणीय दर्शनम् मन्दहासरुचिराननम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मानन्दनमहं विचिन्तये। श्री स्वामिनारायणाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामी नारायण भगवान हरि कृष्ण महाराज ने जय। घनश्याम महाराज ने जय। स्वामीनारायण हरे। સંવંત 1881 માગસર સુધી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને શ્વેત ખેસ મસ્તક ઉપર બાંધી શ્વેત પાગ મસ્તક ઉપર બાંધી હતી તથા શ્વેત ચોફાડો ઓઢ્યો હતો તથા શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી મધ્યનું 62મું ગઈકાલનું અધૂરું હતું પછી રહેવા દીધું છે. સદા સુખિયા રહેવાનું. અત્યારે 62મું છે મધ્યનો. પછી શ્રીજી મહારાજે પોતાના ભત્રીજા જ અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી તેમને બોલાવીને કહ્યું છે તમે અમને પ્રશ્ન પૂછો. પછી પ્રથમ અયોધ્યા પ્રસાદજીએ પ્રશ્ન પૂછ્યો છે આ સંસારને વિશે એવો પુરુષ હોય છે આઠો પહોર તો સંસારની વિટંબણામાં રહ્યો હોય અને ગમે એવું યોગ્ય અયોગ્ય કર્મ પણ થઈ જતું હોય અને તે એક ઘડી કે બે ઘડી ભગવાનનું ભજન કરતો હોય ત્યારે તે ભજને કરીને
તેણે દિવસ બધામાં પાપ કર્યું હોય તે બળે કે ન બળે એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સારો દિવસ પ્રવૃત્તિ માર્ગમાં રહીને ગમે તેવી ક્રિયા કરી હોય ને ભગવાનનું ભજન કરવા બેસે તે સમયે એ ભજનના કરનારાના ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ એ સર્વે એકાગ્ર થઈને જો ભજનમાં જોડાય તો એવી રીતે એક ઘડી કે અડધી ઘડી પણ જો ભગવાનના ભજનમાં જોડાય તો સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય છે. ને ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ તે એકાગ્ર થઈને જો ભગવાનના ભજનમાં ન જોડાય તો તેના ભજન થકી તો ઘડી કે અડધી ઘડીમાં પાપ ન બળે અને એનું જે કલ્યાણ તે તો ભગવાનને પ્રતાપે કરીને થાય. એનો એ જ ઉત્તર છે. પછી રઘુવીરજીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આ જીવનો મોક્ષ તે કેમ કરે ત્યારે થાય છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય તેને પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવા અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તો તેનો ત્યાગ કરી દેવો. એવી રીતે જે ભગવાન પરાયણ વર્તે તે ગૃહસ્થાશ્રમી હોય તો પણ મરે ત્યારે ભગવાનના ધામમાં નારદ સનકાદિકની પંક્તિમાં ભળે અને પરમ મોક્ષને પામે. એનો એ જ ઉત્તર છે. વચનામૃત મોટું છે એટલે બીજા પ્રશ્ન આપણે પછી લેશું. એક એક બે પ્રશ્ન આપણે સમજતા જઈએ. અયોધ્યા પ્રસાદજી મહારાજનો પ્રશ્ન છે. આ સંસારને વિશે જે ગ્રહસ્થાશ્રમી પુરુષો કે સ્ત્રીઓ સંસારમાં રહીને ભજન ભક્તિ કરતા હોય પણ સાથોસાથ એને કર્મ કરવાનો હોય છે. આખો દિવસ ધંધો કરવાનો હોય. આ જ્યારે પ્રશ્ન પૂછાય છે ત્યારે મોટા ભાગના ખેડૂત હોય એના લક્ષ્યમાં પ્રશ્ન પૂછાયો છે. એ જમાનામાં ખેતી પ્રધાન હતું એટલે ખેડૂતને તો ભાઈ કેટલું પાપ થઈ જતું હોય. ખેતરમાં કીડીઓ હોય, હાંકે તો કેટલી મરી જતી હોય. પાણી વાળતા હોય, કીડીઓ હોય ને નાખો તો વાળવું જ પડે. શું કરે કીડી હોય ત્યારે? ન વાળે તો ચાલે નહીં. પછી નાકો વાળે તો કેટલી મરી જાય ને કેટલી પાણીમાં તણાઈ જાય. આવું બધું થતું હોય છે. બીજું ગ્રહસ્થને એક સાવણી ઘરમાં વાળવાનું. કીડીઓ નીકળે ને હાવણી લઈને વાળે કેટલી બિચારી મરી જાય. પછી ચૂલો, લાકડા હોય એમાં ઝીણી ઝીણી જીવાત પડી હોય નાખે ચૂલામાં, બધા એનો અગ્નિ સંસ્કાર થઈ જાય. આવું જાણે અજાણે પાપ થતું હોય છે. એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજને દયા આવી, કારણ કે આચાર્ય ખરા ને, દયા આવી. એટલે મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ, આ સંસારમાં રહ્યા હોય એને જાણે અજાણે પાપ થઈ જાય તો આખા દિવસનું જે કંઈક કર્મ કર્યું હોય એ ભગવાનનું ભજન કરે તેનું કર્મ, એનું પાપ ટળી જાય કે ન ટળે? કર્મ બળી જાય કે ન બળે? મહારાજે પણ બહુ સરસ ઉત્તર કર્યો. મહારાજ કે સારો દિવસ પ્રવૃત્તિ માર્ગમાં રહીને ગમે તેવી ક્રિયા કરી હોય
પણ જ્યારે ભગવાનનું ભજન કરવા બેસે ત્યારે ભજનના કરનારા એટલે જે ભજન કરતો હોય એ વ્યક્તિએ કેવી રીતે ભજન કરવું? તો કે ઇન્દ્રિયો, અંતકરણ અને જીવ સર્વે એકાગ્ર થઈને ભગવાનની મૂર્તિમાં ભજનમાં જોડાઈ જાય. તો મહારાજ કે એવું ભજન એક ઘડી કે અડધી ઘડી કરે તો આખા દિવસનું પાપ બળીને ભસ્મ થઈ જાય. શરત આટલી જ છે. ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ બધા એકાગ્ર થઈ જવા જોઈએ. જેમ આપણે માનસી પૂજા કરીએ ઘડી, તો એમાં કોકને વળી ઘાટ થતા હોય ના થતા હોય, કારણ કે હવની યારે ઊંચી આંગળી તો કરવી જ પડે. પણ એવું નથી, ઘડી અડધી ઘડી પા ઘડી એકાગ્ર થઈને ભજનમાં બેસે તો આખા દિવસનું પાપ બળી જાય. શ્રીજી મહારાજ બોલ્યા છે એટલે થઈ જ જાય, પાપ બળી જાય. માટે આપણે જ્યારે ભજનમાં બેસીએ ત્યારે એકાગ્ર થઈને ભજન કરવું. એકાગ્ર થવા માટે થોડોક અભ્યાસ પણ માગી લઈએ, મહિમા પણ માગી લઈએ, ઘણું બધું માગે એકાગ્ર થવા માટે, ઘણું બધું થાય. ચિત્તને એકાગ્ર કરવું, મનને એકાગ્ર કરવું એ સહેલું તો નથી, પણ અશક્ય પણ નથી, થઈ શકે. પ્રેમ હોય તો પ્રેમ દ્વારા થઈ શકે, જ્ઞાન હોય તો જ્ઞાન દ્વારા થઈ શકે, યોગાભ્યાસ દ્વારા થઈ શકે. ઘણા બધા રસ્તાઓ છે. એ બધી કાંઈ ન ખબર પડતી હોય તો ધૂનમાં એવું મસ્ત બની જવાનું. આપણે સાવ સહેલો ઉપાય, બધું ભૂલીને ધનમાં ભજનમાં બેસી જવાનું. કદાચ માળા ફેરવતા ફેરવતા ગાઢ સંકલ્પ થાય તો ધૂન બોલવી, કીર્તન ગાવા મૂર્તિના, જેથી કરીને બીજા ઘાટ થાય નહીં. એવી રીતે એકાગ્ર બનીને જે ભજન કરે છે તેના આખા દિવસની અંદર જે કર્મ કર્યા હોય એ બધા જ કર્મો બળીને ભસ્મ થઈ જાય. અને એવી રીતે ભજન ન કરી શકતા હોય, ભજનમાં ન જોડાતા હોય તો ભજન મૂકી દેવું ના, ભજન તો ચાલુ જ રાખવું, વધારવાનું. તો પછી એનું કલ્યાણ થાય કે ન થાય, પાપ બળે કે ન બળે, તો મહારાજ કે ભગવાનના પ્રતાપે કરીને એનું કલ્યાણ થાય. પછી ભગવાનનો પ્રતાપ ને ભગવાનનો દ્રઢ આશરો ને ભગવાનનો મહિમા. બીજો પ્રશ્ન છે રઘુવીરજી મહારાજનો. એ પ્રશ્ન બહુ મહત્વનો છે. આ જીવનો મોક્ષ તે કેમ કરે ત્યારે થાય? મોક્ષ કરવો છે ને, કેમ કરે ત્યારે થાય? મહારાજ કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને પોતાનું દેહ એટલે આપણું શરીર, ધન, ધામ એટલે ઘર, કુટુંબ, પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવા. ભગવાનની સેવામાં જે કામ ન લાગે એ પદાર્થનો ત્યાગ કરવો. મહારાજ કે એવી રીતે ભગવાન પરાયણ વર્તે તે ભલે ને ગ્રસ્તાશ્રમમાં રહ્યો હોય તો પણ એના જીવનું કલ્યાણ થાય છે, પરમપદને પામે છે. માટે આ વચનામૃત જોતા એવું લાગે છે કે બધું સમર્પણ કરી દેવાનું. આ વચનામૃતનો જે રઘુવીરજી મહારાજનો પ્રશ્ન છે ને એના ઉત્તરમાં મહારાજે એ કીધું છે કે સમર્પણ. દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર બધું જ ભગવાનને સમર્પિત કરવાનું.
સમર્પણ એટલે પોતાની જાત એ પણ ભગવાનને સોંપી દેવી. હા, મારી જાતને ભાત લઈ લીધી રે સહજાનંદ સ્વામી, હું તો તમને સમર્પિત થઈ રે સહજાનંદ સ્વામી. સાંભળજો બરાબર, સાંભળો છો ને? ભગવાનને આપી દેવાનું. આપણી અંગત એષણાઓ, આપણી ઈચ્છાઓ એ ભગવાનને આપી દેવાની. હા, દાખલા તરીકે અમારે સંતોન હોય કે ભાઈ આ સંસ્થા કરવી છે, વડતાલમાં સેવા કરવી છે, અહીંયા કામ છે, મંદિરનું કામ હાલે છે. ઈચ્છા વિના તો થાય નહીં, ઈચ્છા તો કરવી જ પડે. ઈચ્છા વિના તો માણસ જીવી જ ના શકે. નિર્જીવ હોય એને ઈચ્છા ન થાય, સજીવ હોય એને થાય. પણ ઈચ્છા પૂરી થાય તોય ભલે, ન પૂરી થાય તોય ભલે, આપણી બધી જ ઈચ્છાઓ ભગવાનને. આપણે પેલો શ્લોક બોલીએ છીએ, તમને આવડતો જ હશે. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. નારાયણાયેતિ, નારાયણાયેતિ સમર્પયામિ. ભગવાનને ચરણે સમર્પિત કરું છું. શું? કાયેન વાચા, કાયેન એટલે શરીરથી જે કંઈ કર્મ થાય તે, વાચા એટલે વાણીથી જે થાય તે, મનથી, મનસેન્દ્રિય મનથી, ઇન્દ્રિયોથી, બુદ્ધિથી, પ્રકૃતિ એટલે આપણે સ્વભાવથી ન કરવું હોય પણ સ્વભાવથી થઈ જાય. હે, કરોમી એટલે જે હું કરું છું, યદ્યત સકલ બધા જ કર્મો નારાયણ ભગવાનને સમર્પિત કરું છું. આ ભાગવતનો શ્લોક છે. જનક રાજા અને નવ યોગેશ્વરના સંવાદમાં નવ યોગેશ્વરે જનકને સંભળાવેલો આ શ્લોક છે. બહુ અદભુત છે. આપણે મહાપૂજા પૂરી થાય, કથા પૂરી થાય ત્યારે આ શ્લોક બોલે. ભગવાનને બધું જ સમર્પિત. હા, આપણા શરીરથી, વાણીથી, મનથી, ઇન્દ્રિયોથી, બુદ્ધિથી જે કંઈ કર્મ થાય એ બધું જ ભગવાનને સોંપી દેવાનું. પોતાની અંગત એષણાઓ, ઈચ્છાઓ, પોતાના આયોજનો, પોતાની સર્વે ધારણાઓ, પોતાની સર્વે રુચિ અરુચિ બધું જ ભગવાનને સોંપી દેવું. અરે, પોતાના આદર્શ પણ ભગવાનને સોંપી દેવા. હા, હા, બ્રહ્માનંદ સ્વામી કીર્તન લખ્યું છે, એમાં લખ્યું છે, તન મન ધન અરુ પ્રાણ સહિત સબ ભેટ ધરું તમ આગી આગી મંદિરે પધારો પિયા શ્યામ સોહાગી મંદિરે પધારો. બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન છે. બહુ સરસ છે. કીર્તન આવડે છે ઢાળ? બોલ બોલ. બહુ સરસ. મંદિરે પધારો પિયા, આ સમર્પણ ભાવનું કીર્તન છે. મંદિરે પધારો પિયા શ્યામ સોહાગી તન મન ધન અરુ પ્રાણ સહિત સબ ભેટ ધરો તુમ આગી આગી. મારું તન, મારું મન, મારું ધન, અરુ પ્રાણ, મારા પ્રાણ સહિત બધું જ ભેટ ધરું તમારે ચરણે. મંદિર પધારો પિયા શ્યામ સોહાગી. મંદિર પધારો પિયા શ્યામ સોહાગી
તન મન ધન અરુ પ્રાણ સહિત સબ તન મન ધન અરુ પ્રાણ સહિત સબ भेट धरू तुम आगी हो भेट धरू तुम आगी आगे मंदिर पधारो पिया श्याम सुहागी मंदिर पधारो पिया श्याम सुहागी। બહુ સરસ કીર્તન છે. મંદિરે પધારો પિયા શ્યામ સુહાગી. હા, મન મંદિરમાં ભગવાનને આમંત્રણ આપે છે. બ્રહ્માનંદ સ્વામીને ખબર છે કે મારા મન મંદિરમાં ભગવાનને વસાવવા હોય, મારા હૃદય મંદિરમાં ભગવાનને વસાવવા હોય, મારા આત્મામાં પરમાત્માને વસાવવા હોય તો મારે મારું બધું જ એને ચરણે ધરી દેવું પડે. બધું જ. એવા ભક્તો પણ હોય છે હો. ગઢડાના એભલ ખાચર, દાદા ખાચરના પિતા, પરિવાર સાથે કાર્યાણી પધાર્યા. માચા ખાચર એભલ ખાચરને લઈ અને મહારાજની પાસે જાય છે અને વાત કરી કે મહારાજ, આ ગઢપુરના એભલ ખાચર છે, અમારા સંબંધી થાય છે અને ઘણા સમયથી આપની રાહ જોવે છે. ત્યારે એભલ ખાચરે હાથ જોડા કે મહારાજ, હવે તમે ગઢપુર પધારો. અને પછી એભલ ખાચર બોલ્યા છે, મહારાજ, હું, મારો કુંવર દાદો, મારી કુંવરીઓ એટલે જીવવા અને લાડુબા, તેમજ મારો બધો જ પરિવાર આપની સેવામાં હું અર્પણ કરું છું. આ એભલ બાપુના શબ્દમાં ભક્તિ હતી, વેવલાઈ નહોતી હો, વાસ્તવિક આપી દીધું. હા, હજી પહેલી જ વાર મળે છે કાર્યાણીમાં. હજી મહારાજ ગઢડા ગયા નથી. ભક્ત ચિંતામણીમાં પ્રસંગ આવે છે. એ આખા પરિવારનો ભાવ જોઈને મહારાજે તરત જ કીધું, બાપુ, અમને પણ તમે જે કીધું એ માન્યું કે તમે અમારા છો. એફલ બાપુ મળ્યા પહેલા માચા ખાચર મહારાજની પાસે આવ્યા છે અને મહારાજની વિનંતી કરી કે મહારાજ, તમે કહેતા હોય તો ગઢપુરથી એફલ ખાચરને અમે તેડાવીએ. જો પ્રસંગ ક્યાં છે? કાર્યાણીમાં. પ્રસંગમાં બધાને તેડાવવાના હોય ને, તોય માચા ખાચર મહારાજને પૂછે છે કે મહારાજ, આને હું તેડાવું? આવો વિવેક તો આપણામાં ના હોય. તમારે ઘરે પ્રસંગ હોય, અમે આવવાના હોય અને તમે અમને પૂછો કોને તેડાવવાના? એથી પૂછાતા છે કઈ? એમાં સાધુને શું પૂછવાનું? કેવો પ્રસંગ! જો માચા ખાચર કે છે, મહારાજ, એભલ ખાચરને બોલાવો, તમારી રાહ જોવે છે, આખો પરિવાર બહુ સારો છે. આમ જ્યારે કીધું ને ત્યારે મહારાજ બોલ્યા, જે નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં નોંધ લીધી છે, ગજબની નોંધ છે. મહારાજ કે છે, જ્યારે થાશે અમારું દર્શન ત્યારે નહીં રહે બીજે મન. હજી મળ્યા નથી. મહારાજ કે છે, જ્યારે થાશે અમારું દર્શન ત્યારે નહીં રહે બીજું મન. એમ જણાય છે વાત અમને, નિજ ભક્ત જાણી કહ્યું તમને. મહારાજ માચા ખાચરને કે છે, એ તો અમારા ભગત છે એવું જાણીને અમે તમને કહીએ છીએ. ત્યારે માચા ખાચરને બહુ આશ્ચર્ય થયું. અને વાસ્તવિક એભલ ખાચર એનાથી નહીં સવાયા દાદા ખાચર, જીવબા ને લાડુબા નીકળ્યા. કેવો સમર્પણ ભાવ!
ગઢડામાં શ્રીજી મહારાજે ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા કરી. પછી મહારાજે દાદાને પ્રશ્ન કર્યો કે દાદા, આ ગોપીનાથજી મહારાજના થાળ માટે શું આપશો? જમીન આપો. દાદા ખાચરે કીધું, મહારાજ આ બધું આપનું જ છે, આપ જ્યારે કહેશો ત્યારે લેખ કરી દઈશ. પૂછવાનું જ ન હોય, આ તો બધું આપનું જ છે. મહારાજે કહ્યું, પણ તમારા પરિવારને પૂછવું તો પડે ને, મોટી બા, લાડુબા, એને પૂછી તો જુઓ, પછી આપણે લેખ કરાવીએ. મોટી બા ને લાડુબા દૂર બેઠા હતા. તરત મોટી બાએ કીધું, મહારાજ એમાં અમને શું પૂછવાનું હોય? આપની આપેલી જમીન છે તે જ અમે આપને અર્પણ કરીએ છીએ. આને કહેવાય કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા નારાયણાયેતિ સમર્પયામિ. આને સમર્પિત કહેવાય. આના કલ્યાણમાં શું સંશય રહીએ? હે, મહારાજે જે અહીં કીધું છે ને, બહુ અદભુત કીધું છે. મહારાજ મોડા ગામ પધાર્યા. મોડા ગામના રણમલજી ક્ષત્રિય, જે પાછળ છે સાધુ થયા અને સચ્ચિદાનંદ સ્વામી નામ પાડેલું. અલૈયા મોડાના બે સાધુ, એક અક્ષરાનંદ સ્વામી વડતાલના આદિ મહંત થયા હતા તે, અને બીજા સચ્ચિદાનંદ સ્વામી આ મોડા ગામના હતા. હજી સાધુ નહોતા થયા એ સમયે મહારાજ એને ઘેર પધાર્યા, પણ રણમલજી હાજર નહોતા. એના ફળિયામાં 4-5 ભેંસો બાંધી હતી. મહારાજે ભેંસોને છોડી બહાર કાઢી મૂકી અને ત્યાં મહારાજે ઘોડા બાંધ્યા. આડોશ પાડોશના ગામ લોકોને ખબર પડી. એ સમયે રણમલજી 12 ગામથી આવે છે. એટલે લોકોએ તરત સમાચાર, હજી મહારાજને મળે એ પેલા તો સમાચાર મળી ગયા કે સ્વામિનારાયણે તમારી ભેંસ છોડીને તમારા ફળિયામાં ઘોડા બાંધ્યા છે. આમ વાત સાંભળવી સહેલી અને સારી લાગે છે. હા, બહુ કઠણ છે. અમે આવીને તમારી ઘરેથી પૂછ્યા વિના ગાડી લઈ જાય તો શું થાય? હે અમુ દાદા, એમ આપી દેવાનું? તો બંગલો મને આપી દીધો. એટલે લેખ કરે ભગત, વલ્લભ ભગત, હાલો હાલો અત્યારે સહી લે, નહીતર પાછું ફરી જાહે. લે લે કાગળ આપ, કાગળ આપ. અમારે ફરેણીમાં મંદિર કરવું છે ને, જલ્દી થઈ જાય. જોજો પછી ફરતા નહીં હો. તમારી આજુબાજુના 2 સાક્ષી જો હે મારે. હા, સાક્ષી એવા લાવજો કે તમે ના આપો તો એ આપે. વલ્લભ ભગત, વલ્લભ ભગત હરખું લખજો, પછી પાડોશનો બંગલો લખતા નહીં નંબર. અત્યારે લખી લો, વકીલ પાસે પછી લખાવશું.
રણમલજીને સમાચાર મળ્યા. લોકોએ કીધું કે સ્વામિનારાયણે તમારી ભેંસ છોડીએ ને ત્યાં ઘોડા બાંધ્યા. એટલે રણમલજી તો બહુ રાજી થયા, બહુ રાજી થયા હો. ઘરે આવ્યા, મહારાજને પગે લાગ્યા, દંડવત પ્રણામ કર્યા. મહારાજ બહુ દયા કરી, જોજો બાપ ભાઈઓ. પછી હા, એ ન દે પછી સાક્ષી પાસે લેવું પડે ને. આપણે દડા રમત નથી આવતી, જલ્દી નાખી દઈએ. લા ભગત, હું વાંચી તો ખરા, હું લખ્યું છે. હે, ઉકલેવું ઓછું છે. એ વાત સાચી છે. મીડિયામાં દેખાડતા આમાં કોઈને ઉકલે છે? અજુભાઈ કે વેકરિયા, અમુભાઈ કે વેકરિયા. આજથી હું લખી આપું છું કે સર્વ કે જે ગુરુજી કેમ તે હું આપવા બંધાયો છું. લિખિતન અમુભાઈ કે વેકરિયા, બાબુભાઈ નાકરાણી, જીવરાજભાઈ સાક્ષી માળ્યો. હવે આ બધા મોટા મોટા હરિભક્તો છે એટલે આપણે તો વિશ્વાસ છે ને ભગત. હવે આને ફાડી નાખજે. તમે આપી દીધું ને અમે લઈ લીધું. મહિમા વાળા ભગત છે. રણમલજી ઘેરે આવ્યા, દૂધપાકની રસોઈ કરાવી, મહારાજને જમાડ્યા, 2 દિવસ રોક્યા. મહારાજ ચાલવા તૈયાર થયા ત્યારે મહારાજે કીધું રણમલજીને, મહારાજ કે તમારી ભેંસો છે ને વેચી દેજો. રણમલજી કે સારું મહારાજ, વેચી દેશું. મહારાજ કે એકલા રહેવાનું. સારું મહારાજ. મહારાજ કે નિવૃત્તિ થઈને ભગવાન ભજવા. સારું મહારાજ. મહારાજ કે સંસારની બધી ઉપાધિ તજી દેવાની. સારું મહારાજ. હવે એ સાધુ થયા. એનું નામ સચ્ચિદાનંદ સ્વામી. હાલો ગાય છે ને, અબ સો પદિયા इस जीवन का सब भार तुम्हारे हाथों में है, जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में। सब सौंप दिया इस जीवन का, सब भार तुम्हारे हाथों में। સમર્પણ એટલે પૂર્ણ શ્રદ્ધા. બધું જ આપી દેવાનું મન થાય ત્યારે કેવી ગજબની શ્રદ્ધા કામ કરતી છે. આ કઈ જેવી તેવી વાત નથી હો. હા, બહુ કઠણ છે. ઘણા એવા બધા પ્રસંગ છે, બહુ જાજા પ્રસંગો લેવા જાય તો વળી. એક દેવસી ભગત લોહારનો પ્રસંગ છે, એ મારે કથામાં એનું જીવન ચરિત્ર લેવું છે ત્યારે આપણે પ્રસંગ કહેશું. અત્યારે ઘડિયાળનો કાંટો બહુ ના પાડે છે ને એટલે આપણે લઈ શકીએ એમ નથી. પણ હું એ ગવડાવું છું સમર્પિતનું કીર્તન. તમે બધા ઝીલજો વગર તબલાએ, વગર વાજિંત્રોએ હો. અને મહારાજને
પ્રાર્થના કરજો કે મહારાજ, જે રઘુવીરજી મહારાજે પ્રશ્ન કર્યો છે એવું જીવન અમારું થાય. હું તો તમને સમર્પિત થઈ રે સહજાનંદ સ્વામી. હું તો તમને સમર્પિત થઈ રે સહજાનંદ સ્વામી. મારી ઈશણા વામી ગાય રે સહજાનંદ સ્વામી. હે મારે શરણાવામી ગઈ રે સહજાનંદ સ્વામી. મારી નાતને જાત લઈ લીધી રે સહજાનંદ સ્વામી. હે મારી નાતને જાત લઈ લીધી રે સહજાનંદ સ્વામી. મને પોતાની કરી દીધી રે સહજાનંદ સ્વામી. હે મને પોતાની કરી દીધી રે સહજાનંદ સ્વામી. મનો પ્રાણને શરીર મારું રે સહજાનંદ સ્વામી. હે મન પ્રાણને શરીર મારું રે સહજાનંદ સ્વામી. એ તો સગડો છે હવે તારો રે સહજાનંદ સ્વામી. એ તો સઘળું છે હવે તારું રે સહજાનંદ સ્વામી. ધન ધામ કુટુંબ પરિવાર રે સહજાનંદ સ્વામી. ધન ધામ કુટુંબ પરિવાર રે સહજાનંદ સ્વામી. તને સપૂછો વારંવાર રે સહજાનંદ સ્વામી. હે તમને સોંપું છું વારંવાર રે સહજાનંદ સ્વામી. હું તો તમને સમર્પિત થઈ રે સહજાનંદ સ્વામી. એ હું તો તમને સમર્પિત થઈ રે સહજાનંદ સ્વામી. હો સહજાનંદ સ્વામી. સહજાનંદ સ્વામી. આપણા સંપ્રદાયમાં શ્રીજી મહારાજના સમકાલીનમાં એવા ઘણા બધા ભક્તો હતા. દાદા ખાચર, કારિયાણીના વસ્તા ખાચર, પંચાળાના ઝીણાભાઈ દરબાર, સારંગપુરના જીવા ખાચર, ત્યારે આ સંપ્રદાય ટૂંક સમયમાં બહુ વ્યાપ થયો છે. આ બધા સમર્પિત હતા ને એટલે બિશપ હેબર, ક્રિશ્ચિયન પાદરી બિશપ હેબર અને શ્રીજી મહારાજ નડિયાદમાં મુલાકાત થઈ. બિશપ હેબરે બહુ બુદ્ધિશાળી માણસ, ક્રિશ્ચિયન પાદરી, વિશ્વમાં ફરનારો માણસ. એને એમ હતું મનમાં કે હું સ્વામિનારાયણને વશ કરી લઈશ એટલે સ્વામિનારાયણના જેટલા અનુયાયી છે બધા જ ખ્રિસ્તી ધર્મ સ્વીકારી લેશે, એવું એને ભાવના હતી. પણ મહારાજનું જીવન અને એના જે હરિભક્તો સમર્પિત હતા એનું એને જીવન જોયું. પછી બિશપ હેબરે લખ્યું કે મારી સાથે જે સૈનિકો છે એ ટ્રેન થયેલા છે, સ્વામિનારાયણની પાસે જે હરિભક્તો છે એ ટ્રેન નથી. પણ કદાચ અમારે યુદ્ધ થયું હોય, લડાઈ થઈ હોય, તો મારા સૈનિકો ઊભા ન રહે. આ સ્વામિનારાયણના હરિભગત શરીરમાં છેલ્લું લોહીનું બૂંદ હોય ત્યાં સુધી લડી લે એવા સમર્પિત છે. હા, 69 કાળમાં
ભયંકર દુષ્કાળ પડ્યો 69. ત્યારે ખાવાની મોટામાં મોટી તકલીફ હતી. સાધુ તો આપણે 2000 જેટલા, દુષ્કાળ હોય એટલે પછી લોકો એનું ન કરતા હોય, સાધુનું ક્યાંથી કરે? એટલે જે સમર્પિત ભક્તો હતા એણે વિચાર કર્યો. એમાં ઘણો બધો ઇતિહાસ બહુ સરસ છે, બધું આપણે કહેવા જાય તો ટાઈમ બહુ જોઈએ. પણ એક વસ્તા ખાચરની વાત કરી. ત્યારે વસ્તા ખાચર મહારાજની પાસે આવ્યા અને મહારાજને વિનંતી કરી કે મહારાજ, 500 પરમહંસોને મારે ત્યાં મોકલો. અન્ન વસ્ત્ર બધી જ રીતે હું સેવા કરીશ. મહારાજ, મારી પાસે 1 લાખ રૂપિયા છે. એ જમાનામાં લાખ રૂપિયા એટલે આજનો અબજ રૂપિયો. અને 500 કળશી દાણા છે. 1 કળશી એટલે 100 મણ. એવી 500 કળશી દાણા છે. મહારાજ 100 ગાયો ને ભેંસો દૂધણા છે. દૂધ દહીંની સંતોને અર્થે અમે બધું જ વાપરી નાખશું. વસ્તા ખાચરે આવું કીધું. મહારાજ બહુ રાજી થયા અને 3 મહિના સુધી મહારાજે સંતોને મોકલા કાર્યાણી, અને બધો જ ખર્ચો વસ્તા ખાચર આપતા. સમજાય છે? આપણે શિબિરમાં એક રસોઈ દેવી હોય ને, આમ તો આપણે 51,000 રૂપિયા રાખ્યા છે, પણ 51,000 રૂપિયાની રસોઈ થાય નહીં. હો, થાય એટલે બધા હરિભગતને 51,000ની થાય, પણ આપણે નાનું રાખીએ તો બધા આપે. હવે એક દિવસ આપણે જમાડી શકતા નથી, એને બદલે 3 મહિના સુધી 500 પરમહંસોને રાખ્યા. કેવો સમર્પણ ભાવ કહેવાય. હે, કેવું કહેવાય? ગજબની વાત છે. પરિસ્થિતિ બદલાય છે એમ વસ્તા ખાચરની પણ પરિસ્થિતિ બદલાણી. વસ્તા ખાચર દેહ મૂક્યો ત્યાર પછી પોતાના ઘરની પરિસ્થિતિ ખૂબ દુર્બળ બની ગઈ, નાજુક થઈ ગઈ. વસ્તા ખાચરની પાછળ કારજ કરવાનો પૈસા નહોતા, એવી શક્તિ નહોતી. એટલે વસ્તા ખાચરના, કાર્યાણીના વસ્તા ખાચરનું નામ આવે છે ને વચનામૃતમાં, એ વસ્તા ખાચરની વાત કરું છું. એ વસ્તા ખાચર દેહ છોડીને ધામમાં ગયા. પછી એનો મોટો દીકરો માણસુર ખાચર, પૈસા નહોતા એટલે પોતાના પિતાનું કારજ કરવા માટે લાઠીદળ ગયા. અને લાઠીદળના ઝેરાજ પટેલ હરિભગત હતા, એની પાસે કીધું, મને થોડા દિવસ માટે તમે ઉછીના પૈસા આપો, મારે મારા પિતા વસ્તા ખાચરનું કારજ કરવું છે. ત્યારે પટેલે કીધું, આ ઝેરાજ પટેલે લાઠીદળના, તમારી પાસે કાંઈ સાધન નથી, માટે હું શું મદદ કરું? કંઈક ઘરેણું મૂકો તો આપું. માણસુર ખાચર પાસે તો કંઈ હતું જ નહીં. પટેલે ના પાડી એટલે માણસુર ખાચર પાછા કાર્યાણી જવા તૈયાર થાય છે, પણ મનમાં બહુ ઉદાસ છે. કાર્યાણી ચાલ્યા જાય છે. એ સમયે કાર્યાણી અને લાઠીદળની વચ્ચે શ્રીજી મહારાજ આમ કાઠી અસવારોની સાથે દિવ્ય રૂપે ચાલ્યા આવે એવા માણસુર ખાચરને દર્શન થયા. મહારાજ ઘોડે બેઠા બેઠા, માણક્યા બેઠા બેઠા માણસુર ખાચરને કહે છે, અલા માણસુર, વસ્તો ખાચર કારજ વગર જશે? એ સાંભળીને માણસુર ખાચર અતિ દિલગીર થઈ ગયા અને કહ્યું, મહારાજ, મને કોઈ પૈસા ધીરતું નથી, હવે મારે શું કરવું? મહારાજ કે જા લાઠીદળ ઝેરાજ પટેલની પાસે. માણસુર ખાચર કહે છે, મહારાજ હું ત્યાંથી જ આવું છું. મહારાજ કે જા, ફરી જા, હું કહું છું. માણસુર ખાચર પાછા વળ્યા. મહારાજે દિવ્ય રૂપે ઝેરાજ પટેલને દર્શન દઈને કહ્યું, આ માણસુર ખાચર માગે એ આપજો, ના નહીં પડતા. ઝેરાજ પટેલે મહારાજને હાથ ધોડ્યા, દંડવત કર્યા, પગે લાગીને કહ્યું, મહારાજ, વસ્તા ખાચરનું જે કંઈ કારજમાં ખર્ચો થાય ને એ હું મારા તરફથી કરીશ. મહારાજ સાંભળીને રાજી થયા. મહારાજ અદૃશ્ય થયા. એટલી વારમાં જ માણસુર ખાચર ત્યાં આવી ગયા.
માણસુર ખાચર બોલે પેલા જયરાજ પટેલે કહ્યું, બાપુ ચિંતા નહીં કરશો, તમારા પિતાનું કારજ હું કરી દઈશ અને બધો જ ખર્ચો જયરાજ પટેલે આપ્યો. સંભળાય છે? આમાં કઈ સમજાય છે? સંતોને અર્થે વાપરું તો એનું કાર્ય મહારાજ અક્ષરધામમાં આવીને દિવ્ય રૂપે કરી ગયા. સાંભળજો બરાબર. હવે સમર્પણ એ માત્ર માનસિક નિર્ણય નથી હો. તો તમે લખી દીધું, એ ખાલી માનસિક નિર્ણય નથી. હા, સમર્પણ એ માત્ર માન્યતા નથી. સમર્પણ તો પરમ ક્રાંતિની ઘટના છે. એ દાદા ખાચરનું જીવન જોવો, વસ્તા ખાચરનું જીવન જોવો, ઝીણાભાઈનું જીવન જોવો. જેના જીવનમાં સમર્પણ ભાવના આવે છે એનું આખું જીવન રૂપાંતર થઈ જાય છે. સમર્પણ એટલે શું? ભગવાનની ઈચ્છા પ્રમાણે જીવન જીવવાની કળા. સમજાય છે? ઘરમાં સૂત્ર લખવા જેવું છે. આવા તમે લખો, સમર્પણ એટલે ભગવાનની ઈચ્છા પ્રમાણે જીવવાની કળા. સમર્પણ એટલે ભગવાનનો વિશુદ્ધ અને નમ્ર કરણ બનવું. કરણ એટલે સાધન કહેવાય. આપણે સમર્પિત થઈ જાય એટલે ભગવાનનું વિશુદ્ધ અને નમ્ર સાધન બની ગયા, નમ્ર કરણ બની ગયા. સમર્પિત ભક્તના જીવનમાંથી અહંકાર જતો રહે છે. ઘણું બધું છે સમર્પિત વિશે, ઘણી બધી કથા થઈ શકે. અનુકૂળતા હશે તો બપોરની કથામાં ક્યારેક લેશું. મહારાજ અહીં વચનામૃતમાં લખે છે, પોતાનો દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવા અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ના આવે તેનો ત્યાગ કરી દેવો. એવી રીતે જે ભગવાન પરાયણ વર્તે તે ગૃહસ્થાશ્રમી હોય તો પણ મરે ત્યારે ભગવાનના ધામમાં નારદ સંગાદિકની પંક્તિમાં ભળે પરમ મોક્ષને પામે. સેવામાં ના આવે તો એનો ત્યાગ કરવો. એવા પણ આપણા ભારત વર્ષમાં સંપ્રદાયમાં ઘણા બધા ઇતિહાસો છે કે જે ભગવાનની સેવામાં કામ ન લાગ્યા હોય, વિરોધ કર્યો હોય, એનો ત્યાગ કર્યો હોય. મેં ઘણી વખત કથામાં કીધું છે, પ્રસંગ છે તો આજે પણ પાછો કહી દઉં, 2 જ મિનિટમાં પૂરું કરીશ. મીરાબાઈને બહુ ઉપાધિ આવી રાણા તરફથી. રાણાએ બહુ પ્રેસ આપ્યું હતું કે આ બધું છોડી દે, ભજન કીર્તન આ બધું માળા બધું જ છોડી દે. તારે એ નહીં છોડવું હોય તો આ બધું અમે છોડાવશું. તારા રાજમહેલ છોડી દેવો પડશે, બધું જ છોડી દેવું પડશે. મીરાબાઈને બહુ મોટી ચિંતા થઈ, મારે શું કરવું, કોની સલાહ લેવી. એમ કહેવાય છે કે એને નરસિંહ મહેતા પર પત્ર લખ્યો કે મારો ધણી રાણો આવું કહે છે, મારે શું કરવું. ત્યારે નરસિંહ મહેતાએ એક ભજન મોકલાવ્યું છે મીરાબાઈને. બહુ સરસ છે, 1-2 કડી ગાઓ. નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે. નારાયણનું નામ જ લેતા મનસા વાચા કર્મણા કરીને લક્ષ્મી વારાને વરીએ રે. નારાયણનું નામ જ લેતા કુળને તજીએ કુટુંબને તજીએ તજીએ માને બાપ રે. કુળને તજીએ કુટુંબને તજીએ
તજીએ માને બાપ રે ભગીની સૂત દારાને તજીએ જેમ તજે કંચુકી સાપ રે નારાયણનું નામ જ લેતા પ્રથમ પિતા પ્રહલાદે તજ્યો નવ તજ્યું હરિનું નામ રે ભરત શત્રુઘ્ને તજી જનેતા નવ તજિયા શ્રી રામ રે નારાયણનું નામ જ લેતા મહારાજે લખ્યું છે ને ધન ધામ કુટુંબ પરિવાર ભગવાનની સેવામાં જોડી દેવા સેવામાં કામ ન લાગે ત્યાગ કરવો મહારાજ કે આવી રીતે ભગવાન પરાયણ વર્તે છે એ પરમ પદને પામે છે મોક્ષને પામે છે